મિત્રો કેમ છો? આપણે બધાય મજામાં. જય માતાજી બધાને. તો આપણે મજામાં છું. અને આજની આપણે માહિતી આપણે ખેડૂત માટે તો બ્લોગમાં આપણે છેલ્લે આપણે જોડાઈ રહીશું. નેટ માહિતી આપણે નવી મળતી રહેશે તો જોવાનું ભૂલતા નહીં. અને આજે આપણે માહિતી છે આપણે જેઠ મહિનો હવે બેસું છે. હવે બેસવાની તૈયારી છે. હવે 17 તારીખે છે જેઠ મહિનો અને આપણે હવે કપાનું વાવેતર કરવાનું છે. અને વાવેતર પણ આપણે થઈ ગયું છે. અને આપણે કપા થઈ ગયો છે 5 પાંદડે. તો આપણે જોવાનું ભૂલતા નહીં. તો બ્લોગમાં થયેલો આપણે વિડીયો જોતા રહેજો. તો આપણે નવા બ્લોગ આવશે ખેડૂત માટે. તો જય માતાજી. તો આપણે જઈશું અને બતાવશું ખેડૂતનો આપણે વિડીયો. અને આપણે કપાનું વાવેતરમાં તો જોવાનું ભૂલતા નહીં. તો જય માતાજી. અને આપણે જેઠ મહિનો આવી ગયો છે ટુકડો. મિત્રો જો આ કપા હે, જો આ કપાસ છે અમારા. જો કપાસ વાવી ગયા, જેઠ મહિનો આવી ગયો. જો આ કપાસ છે, જો 5 પાંદડા થઈ ગયો. જો ખેતર બહાર નીકળી ગયો. જો તો આગળ વિડીયો જોતા રહેજો. આપણે પણ ખેડૂતનો પણ તમને વિડીયો બતાવશું આપણે. તો આપણે ચોમાસું આવી ગયું છે. તો આપણે તમને વરસાદનો પણ વિડીયો આગળ બતાવતા રહીશું. જો આ કપાસ છે અમારા ગામડામાં. જો વહેલો કપા વાવી દીધો. જો તો આગળ વિડીયો જોતા રહેજો. જો આ કપાસ છે. કપાસ જો તેમાં ખડ જો કપા નીંદેવો થઈ ગયો છે. તો જેમ બને એમ આગળ વિડીયો જોતા રહેજો. તો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો સૌથી પહેલાં આપણા વિડીયો જોવા માટે. જો પણ એમાં કાંકડીના જો વેલા પણ છે. જો આ કાંકડીનો વેલો છે કે બે કપાના છોડા વચારે. જો આ તો આગળ વિડીયો જોતા રહેજો. આ કાંકડીનો વેલો છે. તો જો કપા પણ નીંદેવો થઈ ગયો છે. 107 વીઘા જેવું પડવું છે. આખેમાં પણ જો કપા વાયો છે. તો આગળ જેમ બને વિડીયો જોતા રહેજો, ચેનલને સપોર્ટ કરજો. જો કપા પણ નીંદેવો થઈ ગયો છે. આમાં ભાઈબંધની એક વાડી હતી. તો અહીંયા આપણે પાડોશી હતા, અહીંયા ગયા હતા આપણે. તો હાલો મિત્રો, આપણે આગળ વિડીયો જોતા રહેજો. આપણે તમને બધા આપણે વિડીયો બતાવશું. આપણે ખેડૂતના મંદિરના પણ બધા આપણે બતાવશું. આગળ જોતા રહેજો. જો આ કપા છે. જો તો હાલો મિત્રો, આપણે પણ હવે જો આપણે કપા જો નીંદેવો થઈ ગયો છે. તો પણ એમાં ધરોડી જો પણ બહુ થઈ છે. જો આ ધરોડી પણ એવી લીલી થઈ ગઈ છે. હવે વરસાદની રાહ છે. વરસાદ થઈ જાય એટલે જો કપા મોટો થઈ જાય માથડા ઉપર